પ્રેગ્નન્સી દરમિયાન બેક પેઇન શા માટે થાય છે, બેક પેઇનના કારણ કયા છે અને બેક પેઇનના રિલીફ માટે શું કરવું જોઈએ. દોસ્તો, પ્રેગ્નન્સી એ દરેક સ્ત્રીની લાઈફમાં ખૂબ જ પ્રેશિયસ મુમેન્ટ છે અને આ સમય દરમિયાન દરેક સ્ત્રીને ખૂબ બધા ઉતાર ચઢાવમાંથી પાસ થવું પડે છે. આ સમય દરમિયાન જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે છે અને જેમ જેમ લેડીઝનું વજન વધે છે તેમ તેમ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ઘણા બધા દુખાવામાંથી પણ પસાર થવું પડે છે. એમાં મોસ્ટ કોમન દુખાવો છે બેક પેઇન. જેમ જેમ સ્ત્રીનું વજન વધતું જાય છે તેમ તેમ બેક પેઇન પણ વધતું જાય છે. તો આજે આપણે જોશું કે બેક પેઇન શા માટે થાય છે અને તેના રિલીફ માટે શું કરવું જોઈએ. અને બેક પેઇનને લગતી ઘણી બાબતો વિશે આજે આપણે ચર્ચા કરશું. જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે છે તેમ સ્ત્રીનું વજન વધતા માંસપેશીઓ ઉપર દબાવ પડે છે અને સ્પેશિયલી આ માંસપેશીઓ કમરની માંસપેશી અને સ્પાઇન એટલે કે કરોડરજ્જુની માંસપેશી પર વધારે ઇફેક્ટ થાય છે. આ ઉપરાંત પ્રેગ્નન્સીમાં બેક પેઇનનું એક મુખ્ય કારણ છે કેલ્શિયમ, પ્રોટીન અને અમુક પોષણયુક્ત તત્વોનો અભાવ. આ ઉપરાંત ઘણીવાર માતા એક્ટિવ નથી હોતી, પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતી, તો બેક પેઇન વધારે વધી જાય છે અને બેક પેઇન થવાનું કારણ પણ એ છે કે એક્ટિવ ન રહેવું. તો આ સમય દરમિયાન કોઈ પણ સ્ત્રીએ જેન્ટલ એક્સરસાઇઝ, યોગા અને એક્સરસાઇઝ ચોક્કસથી કરવું જોઈએ. આ ઉપરાંત ઘણીવાર પ્રેગ્નન્ટ લેડીને ઝૂકીને વળીને કામ કરવું પડતું હોય છે, તેના કારણે પણ બેક પેઇન થાય છે. તો શક્ય હોય ત્યાં સુધી સીધા કે ટટ્ટાર ઊભીને પછી જ કામ કરવું જોઈએ. આ ઉપરાંત જો બેક પેઇન વધારે વધી જાય તો શેક પણ કરી શકાય છે અને જો બેક પેઇન કન્ટિન્યુઅસ રહે તો વચ્ચે થોડો આરામ લઈને થોડો બ્રેક લઈને કામ કરવું જોઈએ. રાત્રે સૂવાના સમયે લૂઝ કપડાં પહેરીને જ સૂવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી બેકની નીચે નાનો એવો તકિયો રાખીને પણ રેસ્ટ કરી શકાય છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ઊભીને કામ ના કરવું જોઈએ. અને જો પ્રેગ્નન્સી પહેલાં પણ કમરનો દુખાવો હોય અને પ્રેગ્નન્સીમાં જો કમરનો દુખાવો વધી જાય તો ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ આગળ વધવું જોઈએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બેક પેઇનથી રિલીફ લેવા માટે યોગ્ય રીતે માલિશ, પોષણયુક્ત આહાર અને જેન્ટલ એક્સરસાઇઝ ચોક્કસથી કરવી જોઈએ. બેક પેઇનને લગતા તમારા દરેક પ્રશ્નનો જવાબ ચોક્કસથી મળી ગયો હશે. આ ઉપરાંત જો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમે તેનું સોલ્યુશન આપવાની જરૂરથી પ્રયત્ન કરશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો, જેમાં આપ શીખશો યોગ, ડાયટ, જરૂરી હેબિટ્સ, ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઇફ વચ્ચેનું ટ્યુનિંગ. આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો. અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિટેલ્સ આપેલી છે, તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો.